નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને એક એવો સારો વિચાર કહીશ જે તમારા જીવનનો દૃષ્ટિકોણ બદલી શકે છે. એક ગામમાં મનોજ નામનો યુવક રહેતો હતો. તે હંમેશા ફરિયાદ કરતો, મારી પાસે પૈસા નથી, મારું નસીબ ખરાબ છે, મને કોઈ મદદ કરતું નથી. એક દિવસ ગામમાં એક વૃદ્ધ સંત આવ્યા. મનોજ તેમની પાસે ગયો અને બોલ્યો, મહારાજ, ભગવાને મને કશું આપ્યું જ નથી. સંત હસ્યા અને બોલ્યા, બેટા, તારી આંખો મને આપી દે, હું તને 5 લાખ રૂપિયા આપું. મનોજ ચોંકી ગયો. ના મહારાજ, આંખો વગર હું કેવી રીતે જીવું? સંત ફરી બોલ્યા, તો તારા હાથ આપી દે, 10 લાખ રૂપિયા આપું. મનોજ ડરી ગયો અને બોલ્યો, ના મહારાજ, હાથ વગર જીવન અશક્ય છે. ત્યારબાદ સંત શાંતિથી બોલ્યા, જ્યારે ભગવાને તને આટલી કિંમતી વસ્તુઓ આપી છે, તો પછી તું કેમ કહે છે કે તારી પાસે કંઈ નથી? મિત્રો, આપણે ઘણીવાર જે નથી તેના માટે દુઃખી થઈએ છીએ, પણ જે છે તેની કદર કરતા નથી. યાદ રાખજો, જીવનમાં ખુશ રહેવાનો સૌથી મોટો રહસ્ય એ છે કે જે મળ્યું છે તેની કદર કરો. જો તમારી પાસે સ્વસ્થ શરીર છે, સારો પરિવાર છે અને 2 સમયનું ભોજન છે, તો તમે દુનિયાના ઘણા લોકો કરતાં વધુ ધનિક છો. તો આજથી ફરિયાદ છોડો અને ભગવાનનો આભાર માનવાનું શરૂ કરો, કારણ કે સારો વિચાર જીવન બદલી શકે છે. ધન્યવાદ મિત્રો. જો આ વિચાર ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.